ગુજરાતના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ ભાજપે સેન્સની પ્રક્રિયા લેવાનું કામ પૂરજોશમાં શરૂ કર્યું છે। ત્યારે પાસના નેતા ધાર્મિક માલવિયાએ ઉમેદવારી નોંધાવી છે। 2 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી માટે ફોર્મ ભર્યું છે। મહત્વનું છે કે ગઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધાર્મિક માલવિયાએ ભાજપનો વિરોધ કર્યો હતો અને ભાજપ પાટીદાર વિસ્તારમાં 27 બેઠક હારી ગયું હતું। ત્યારે હવે ભાજપ પાર્ટી ધાર્મિકને ટિકિટ આપીને આ વખતે તમામ સીટો પર જીત મળે તેવો પ્રયાસ કરશે। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનની સક્રિય ભૂમિકાને લઈ અને જે પણ કંઈ રાજકીય અને સામાજિક બાબતો બની છે સમગ્ર મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ હતી। પરંતુ પાછલા 2 વર્ષથી જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને લોકસભાના ઇલેક્શનની અંદર પણ અમારી જવાબદારી નિભાવી હતી અને આવનારા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી કઈ રીતના સ્થાનિક સ્વરાજથી લઈને તમામ ક્ષેત્ર ઉપર આગળ વધે એ દિશામાં અમારી કામગીરી અને પ્રયાસો રહેવાના છે અને એના ભાગરૂપે આજરોજ પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ઉમેદવારી નોંધાવવા માટે અને અમારી સક્રિયતા દાખવવા માટે થઈ અને હું અહીંયા આવ્યો છું।